હેલો મિત્રો, હું રાધા રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું તમને આજ મારી વાડીની શેર કરાવીશ. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. તો અહીંયા તો એક આંબો છે, આવા 3-4 આંબા આગળ પણ છે. લાલા બાબા બેઠા છે. તમને પગે લાગી આવી. પંચાયત છે ત્યાં પણ મારી જ વાડી છે. ચાલો તો આગળ છે. આ બધી આવડા ભાગ એ મારી જ વાડી છે, હમણાં જ લીધી છે. એ પાછળ એક આંબા 4 આંબા છે. અને લાલા બાપાની એ પ્રસાદી હતી ત્યાં પણ અમે લઈ લીધી છે. ચાલો આગળ છે. આખું ગ્રાઉન્ડ ખેતર હમણાં ખેડવાનું છે. એમ પણ છે ખબર નથી, એમ પણ ખેડવાનું છે. આગળ કૂવો પણ છે. અહીંયા વન તુલસી ને બધું છે. અહીંયા એક મોટી બધી લીંબોડી પણ છે. ચાલો આગળ જઈએ આપણે. વાહ, ઓલી મસ્ત કાદરા નાના લીલા પાણી આ શું આથમી ગયો છે ને સુરજ પણ તેની જગ્યા જતો રહ્યો છે. તો અત્યારે હું તમને વિડીયો બતાવું છું. બે હાથમાં ગયો ફૂલ લીંબુ જોવા દઈએ. ચાલો તો આગળ જાય. લીંબુ તો નાના ખાવાના અમારે હુલો નાના થોડા મોટા થાય પછી તોડી લો. મને તો એ સમજ ન પડતી. આવડો ક્યાંકનું ઝાડ હતું જે સુકાઈ ગયું છે. ધક્કો મારે તો પડી જાય. સાલો આપણે આગળ જાય. હાસમાં તો પડી ગયું બાબા. મને એ નથી સમજ પડતી. અહીં તો બીજું લાકડો મને એ સમજ નથી પડતી. નારિયેળ ઉપર છે, કૂવો નીચે છે. નારિયેળ આંબા ગયા નીચે કૂવામાં પડ્યા હોય તો બે વસ્તુ જોઈએ, એક ચડતા એક તરતા. બે વસ્તુ હોય તો જ નારિયેળ ઉપર ચડી હતી. આવડ્યા એ પાસે બે આંબા આવી ગયા છે. અહીંયા સીતાફળી પણ આવી ગઈ છે. સીતાફળી ખાવાના મજા આવે, કેરી ખાવાની મજા આવે, નારિયેળ પીવાના પણ મજા આવે. અને આ જે મારી મમ્મીના ફેવરેટ છે. બે આંબા છે. અહીંયા મારા ભાઈને ક્યાં છે, એક દોર પેલા મૂકીને લાંબો કરે અને હું ઈચ્છા અત્યારથી તૈયારી કરી લીધી મેં. અને આમાં ક્યાં થાય અને એના કાળું કોથળી બંધ જાય પછી એને કાળ પાકી જાય પછી ખાય. અને ડુંગળી જેવી પડી છે ઉગવાનું મસ્ત પાડે. આગળ જાય અને ખેતર આવી ગયું છે ને ત્યાં ખેડવાનું છે. અને સોરી આવડવાને અહીં પણ ભાગ ખેડવાનો છે. સોરી હવે મારી મમ્મી છે ને હાવણા લેવા બજારમાં નહીં જવું પડે. અને નારિયેળીના પાંદડાના હાવણા બનાવીએ. અને નારિયેળી છે હું તમને કીધું કેવી રીતે ચાળવું અને તરવું. હવે ડાયરેક્ટ કૂવામાં જ પડી છે અને કાંઈક છે. કૂવામાં જોઈ શકો છો. પાછો આંબો આવી ગયા છે ને ના ઓલા કડવા લીમડા છે એમાં
ટ્રેક્ટર અત્યારે રોટાવેટર આપણું રાતે બસ રહેવા દે બેટા. રાતે બનશે તો તમે ટ્રેક્ટર મને આપો. ચાલો ટ્રેક્ટર તમે ટ્રેક્ટર આપશો ચાલ ઓલા હથોડે જે ગારો બધો ખેતરમાં હકાવી જે ગારો હોય તે દસ્તોની હથોડી મારી કાઢતી. ચાલો આગળ જઈએ. આમાં પણ લકડું ઘાસ જ વાવી દીધું છે. સામે લીમડા હેઠે લાલા બાબા બેઠા છીએ. આ ભાઈ કેમ મોડું થઈ જાય બે કસર કે ચાલો તમારું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને હવે ખેડવાનું ચાલુ કરી દીધું છે. ચાલો તો ના જઈએ આપણે. આ રમકડો કેટલા મસ્ત બને, એક પણ કાંકરો નહીં. હો સાવ આપણે જઈએ. સામેની બાજુ અમારું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને પહેલી વાર જ મેં ખેતરમાં મારું ખેતર મેં પહેલી વાર જ જોયું છે અને પહેલી વાર ખેડતા પણ જોયું છે. સાચી વાત છે. સાંભળી તીર પણ છે. દૂર થાય પછી ખાસું મળે. સામેની બાજુ ગયું છે અને વળીને આવશે પાછું અહીંથી ખેડી પાછું આમ જાય ને બધા પાક એમ જ કરવાના છે. આ લાકડું આપણે ભાંગ્યું તો નહીં છે. આ લાકડું આપણે ભાંગ્યું તો નહીં છે. કોઈને કહેવાનું નથી. મારા ટ્રેક્ટર છે તે અહીં પર ચડાવી ગયું છે અને કેવી રીતે ખેડે આપણે જોવાનું છે એટલે આમ સાઈડમાં ઘડી ગઈ આવી આવે. તો આખા ખેડાઈ રહ્યું છે ટ્રેક્ટર અને આમથી આમ અમારી બાજુ ટર્ન મારવા લાગે. લે એવું શું થઈ ગયું લે હા એવું થાય. મને કેટલી વાર ખબર પડી. કેવી રીતે ખેડાઈને જાય છે મેં પહેલી વાર જોયું છે. તો આજનો વિડીયો મારો અહીંયા જ પૂરો થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો. ત્યાં જ ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ સીતારામ. ફોલો મી.